નમસ્કાર મિત્રો, વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનાથી સૌ કોઈ આઘાતમાં છે. અત્યાર સુધી 20 નિર્દોષ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને ગાઢ નિંદ્રામાં ઊંઘતું તંત્ર હવે દોડતું થયું છે. આ દરમિયાન વલસાડ કલેક્ટરે એક મોટો નિર્ણય લેતા કહ્યું છે કે હવેથી જો ખાડાને કારણે કોઈ મુસાફર જીવ ગુમાવશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ નોંધાશે. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના કલેક્ટરે આદેશ કરતા જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર રસ્તાઓને ભયંકર નુકસાન થયું છે. રસ્તાઓમાં મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા, અકસ્માતો, ગંભીર ઈજા તથા મૃત્યુના બનાવો વધી ગયા છે. આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીના સંબંધિત કચેરીને ટેલિફોનિક અને મેસેજથી અવારનવાર જાણ કરી છે. કલેક્ટરના આદેશ અનુસાર હવેથી રોડ પરના ખાડાઓની સમયસર મરામત નહીં થાય અને તેના કારણે કોઈનું મોત થશે તો રોડ કોન્ટ્રાક્ટર જવાબદાર ગણાશે અને તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 હેઠળ ગુનાહિત બેદરકારીના કારણે માનવ વધની ફરિયાદ દાખલ થશે. આ સાથે જાહેર પ્રજાને મુસાફરીમાં અડચણ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ પણ ફરિયાદ દાખલ કરાશે. ધન્યવાદ.